રાજકોટ જેતપુર વચ્ચે 6 લેનની ગોકળ ગાય ગતિએ ચાલતી કામગીરીથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે હવે કેન્દ્ર પ્રધાને ટૂંક જ સમયમાં આ સમસ્યા ઉકેલવાની ખાતરી પણ આપી છે। તો જો તમે રાજકોટથી જેતપુર જાઓ તો તમે જાણો છો કે જાણે કે જંગ જીતવા જતા હોય તેવી અનુભૂતિ આપને થશે અને તેનું કારણ છે રાજકોટ જેતપુર વચ્ચે બની રહેલ 6 લેન રોડ। આ રોડની કામગીરી એટલી ધીમી ચાલી રહી છે કે ગોકળ ગાય પણ શરમાઈ જાય। રોડની ધીમી કામગીરીના કારણે દરરોજ સરેરાશ 3 થી 4 કલાકનો ટ્રાફિક જામ સર્જાય છે। રોડના નિર્માણના કારણે ઠેર ઠેર ડાયવર્ઝન કરવામાં આવ્યા છે, જેના કારણે એટલો ટ્રાફિક જામ સર્જાય છે કે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગના રાજ્ય પ્રધાન અજય ટમટાએ લોકોને પડતી હાલાકીને ટૂંક જ સમયમાં દૂર કરવાની ખાતરી આપી છે। રાજકોટની મુલાકાતે આવેલા કેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ટ્રાફિક જામમાં લોકો હેરાન ન થાય એ માટે યોગ્ય વ્યવસ્થા કરવા જવાબદાર અધિકારીને આદેશ આપવામાં આવ્યા છે। डाइवर्जन भी प्रॉपर नहीं है और काम में तेज गति भी नहीं है। और आपने बोला है कि वहाँ आम जनता भी फंसती है और सांसद और विधायक भी फंसते हैं, तो हम भी तो आम जनता के व्यक्ति हैं। जब जाम फंसेगा तो सभी लोग फंसते हैं, ऐसा कोई बहुत प्रॉब्लम नहीं है। आपके काम की उस रोड की काम की स्पीड तेज नहीं है, इतना ही है। अब मेरे ध्यान में आ गया, आप इसको टॉपिक को करो, मेरे दिमाग में आपने भेज दिया। તો રાજકોટ જેતપુર 6 લેન રોડની કામગીરી તો ચાલુ છે, પરંતુ આડેધડ ડાયવર્ઝન આપી દેવાથી દરરોજ જેતપુરથી રાજકોટ વચ્ચે મોટા પાયે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જેના કારણે વાહન ચાલકોના સમય, ઈંધણ અને પૈસાનો વ્યય થાય છે। વાહન ચાલકોને આટલી મુશ્કેલી છતાં રોડનું કામ ઝડપથી કરવાને બદલે સાવ ધીમી ગતિએ કરવામાં આવી રહ્યું છે। જ્યારે 4 લેન રોડ હોય ત્યારે જેતપુરથી રાજકોટ પહોંચવામાં ફક્ત 1.5 કલાકનો સમય લાગતો હોય છે, પરંતુ હાલ રોડની મંથર કામગીરી અને ટ્રાફિકના કારણે આટલું જ અંતર કાપતા 3 કલાક જેટલો સમય લાગે છે। ટ્રાફિક જામના કારણે દર્દીઓને તાત્કાલિક સારવાર માટે લઈ જવાતી એમ્બ્યુલન્સ પણ દરરોજ ફસાય છે, જેના કારણે દર્દીઓનો જીવ પણ જોખમમાં મુકાય છે। ત્યારે સરકાર તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરે તેવી વાહન ચાલકોની માંગ છે। જ્યારથી આ રોડનું કામ ચાલુ થયું છે આ પ્રોજેક્ટનું, ત્યારથી વારંવાર હાલાકીઓ ભોગવવી પડે છે અને ક્યારેક તો 1-2 કલાકનું ટ્રાફિક થાય છે। તો સરકારશ્રીને નિવેદન છે કે આ પ્રોજેક્ટનું કાર્ય ઝડપથી પૂર્ણ કરે, યોગ્ય ડાયવર્ઝન આપે જ્યાં સુધી કામ ચાલે ત્યાં સુધી, અને 80 કિલોમીટરના એરિયામાં મસમોટા 2 ટોલ નાકા છે કે જેનો ભાર પ્રજાને સહન કરવો પડે છે। તો સરકારશ્રીને નિવેદન છે કે આ 2 ટોલ નાકામાંથી 1 ટોલ નાકું કરી યોગ્ય આનો ઉકેલ લાવવા નિવેદન છે। અરે બહુ જ અગવડ પડે છે। અત્યારે રાજકોટ જવું હોય અમારે તો જે કલાકનો રસ્તો હતો 2.5-3 કલાક થાય છે। બધી ચોકડે એટલો ટ્રાફિક છે। બીજા નંબરમાં મારા વીરપુર, મારે ખુદની ઘરની જમીન છે, પણ ન્યાય જવું તો 1 કલાક થાય, નકર જેતપુરથી વીરપુર જવું તો 20 મિનિટનો રસ્તો છે। અત્યારે હું ટ્રાફિકમાં સલવાઈને જ આવ્યો છું। આ માટે સરકારને એક નમ્ર નિવેદન આ કામ જે ફટાફટ ચાલુ થાય ને, ગોકળ ગતિને કામ હાલે છે, હાવ ધીમી ગાયની કાચબાની ઢાલે કામ હાલે છે, ફટાફટ થાય એવી અમારી નમ્ર સરકારને અરજ છે।